આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં, કેન્દ્રીય મંત્રી અમિત શાહ છત્તીસગઢમાં તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આસામમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસ સાથે વાટાઘાટો ચાલુ છતાં ગાઝાના રફાક શહેર ઉપર હુમલાઓ ચાલુ રહેશે. આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની પણ ઉજવણી. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ચેન્નાઈમાં આજે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થશે. મૂળતઃ 94 લોકસભા બેઠકો ઉપર મતદાન થવાનું હતું, જો કે મધ્યપ્રદેશની બેતુલ લોકસભા બેઠક ઉપર બીજા તબક્કાના બદલે ત્રીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના સુરતમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના અનંતનાગના રાજૌરી બેઠક ઉપર મતદાનની તારીખ બદલાતા હવે કુલ 93 બેઠકો ઉપર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને ઉત્તર પ્રદેશની 10 બેઠકો ઉપર મતદાન થશે. ઉપરાંત મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, ગોવા, દીવ દમણ અને દાદરાનગર હવેલીની 1 બેઠક ઉપર મતદાન થશે. ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતાં કુલ 16 રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે, જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યો ઉપરાંત આંદામાન અને નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપ, દીવ દમણ તેમજ દાદરાનગર હવેલી સામેલ છે. લોકસભા ચૂંટણીનો ત્રીજો તબક્કો નજીક આવી રહ્યો હોવાથી આજે દેશભરમાં વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી રેલીઓ સંબોધિત કરીને પોતપોતાના પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી રેલીઓ કરશે. ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ છત્તીસગઢના કોરબામાં જનસભાને સંબોધશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આસામના ધુબરી ખાતે પ્રચાર કરી રહ્યા છે. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ લોકશાહીને નબળું પાડવાના પ્રયાસો કરી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ મૈનપુરી લોકસભા બેઠક ઉપરથી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવ માટે પ્રચાર કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભાજપના નેતા ભજનલાલ લોકસભાના ઉમેદવાર મનીષ જયસ્વાલના સમર્થનમાં ઝારખંડના હજારીબાગમાં જાહેર સભા કરશે અને નામાંકન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ચૂંટણી પંચે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના અનંતનાગ રાજૌરી સંસદીય મતવિસ્તારમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ 7મી મેથી બદલીને 25મી મે કરી છે. ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ રાજૌરી સંસદીય ક્ષેત્રની લોકસભા ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમમાં સુધારો કર્યો છે. આ બેઠક ઉપર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ચૂંટણી થવાની હતી. હવે છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ મતદાન થશે. પંચે કહ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રચાર દરમિયાન વિવિધ સામગ્રી, સંદેશા વ્યવહાર અને કુદરતી અવરોધોના કારણે ઉમેદવારો માટે વાજબી તકોના અભાવ અંગે વિવિધ રાજકીય પક્ષોની રજૂઆતો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાજસ્થાનની અજમેર લોકસભા બેઠક માટે નંદસી ગામે આવતીકાલે પુનઃ મતદાન યોજાશે. દિલ્હી અને એનસીઆર ક્ષેત્રની કેટલીક શાળાઓને બોમ્બની ધમકી સંબંધિત ઇમેલ મળ્યો છે. દિલ્હી પોલીસ અધિકારીએ જણાવ્યું કે શાળાઓને ઇમેલ દ્વારા ધમકી મળી છે અને તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે વાલીઓ અને વિદ્યાર્થીઓને ગભરાવાની જરૂરિયાત ન હોવાનું પણ જણાવ્યું હતું. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા સાથે આ અંગે વાત કરીને શાળાઓમાં બોમ્બની ધમકી અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. શ્રી સક્સેનાએ દિલ્હી પોલીસને શાળાના પરિસરમાં સંપૂર્ણ તપાસ કરવા, ગુનેગારોને ઓળખવા અને કોઈપણ પ્રકારની ક્ષતિ ન થાય તેની ખાતરી કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું કે વિદ્યાર્થીઓને શાળાઓમાંથી બહાર લાવવામાં આવ્યા છે અને દિલ્હી પોલીસ દ્વારા શાળાના પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે હજુ સુધી કોઈ પણ શાળામાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. દિલ્હી સરકાર પોલીસ અને શાળાઓ સાથે સતત સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું હતું. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આતંકવાદી જૂથ હમાસ પાસેથી બંધકોને મુક્ત કરાવવાની વાતચીત ચાલતી હોવા છતાં દક્ષિણ ગાઝા શહેર રફાક ઉપર હુમલા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સંપૂર્ણ વિજય માટે ઇઝરાયેલની સેના રફાહમાં પ્રવેશ કરશે અને ત્યાં હમાસ બટાલિયનનો નાશ કરશે.
શ્રી નેતન્યાહુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ઇઝરાયેલના નેતાઓ અને અન્ય અધિકારીઓ સાથે બીજા તબક્કાની વાતચીત માટે ઇઝરાયેલમાં છે. શ્રી બ્લિંકનની મુલાકાતનો હેતુ ગાઝામાં માનવતાવાદી સહાયનું મૂલ્યાંકન કરવાનો અને હમાસના કબજામાં રહેલા અમેરિકન બંધકોના પરિવારને મળવાનો છે. સોમવારે શ્રી બ્લિંકને હમાસના નિયંત્રણમાંથી બાકીના બંધકોને મુક્ત કરવાના મુદ્દે પ્રગતિ થઈ છે તેનો સંકેત આપતા ઇઝરાયેલને સંપૂર્ણ રફાહ ઉપર નિયંત્રણ લેવા સામે ચેતવણી આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. ગુજરાત અને મહારાષ્ટ્રનો આજે 65મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. આજના દિવસે એટલે કે 1 મે 1960ના રોજ બોમ્બે સ્ટેટનું વિભાજન થયું અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રની રચના થઈ. ગુજરાતના 65મા સ્થાપના દિનની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પણ શુભકામનાઓ પાઠવી છે. દુનિયાભરમાં શ્રમિકોના યોગદાનનું સન્માન કરવા માટે આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેને મે દિવસના નામે પણ ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં આર્થિક અને સામાજિક અધિકારો મેળવવામાં શ્રમિકોએ આપેલા બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી તેની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે દેશ અને દુનિયાભરમાં વિવિધ પરેડ અને મેળાવડાઓ યોજાઈ રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન IIMC આગામી શૈક્ષણિક વર્ષથી 2 નવા અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરશે. સંસ્થાએ શૈક્ષણિક સત્ર 2024-25થી 2 વર્ષના અભ્યાસક્રમ તરીકે મીડિયા પ્રોફેશનલ સ્ટડીઝ એન્ડ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનમાં અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. ડીમ્ડ યુનિવર્સિટી જાહેર થયા બાદ સંસ્થાનો આ પ્રથમ અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમ છે. તે સંસ્થાના નવી દિલ્હીના કેમ્પસમાં ભણાવવામાં આવશે અને તે માટે 40 બેઠકો ઉપલબ્ધ હશે. તેલ કંપનીઓએ કમર્શિયલ એટલે કે વાણિજ્યિક LPG ગેસ સિલિન્ડરના ભાવોમાં ₹19 પ્રતિ યુનિટનો તાત્કાલિક અસરથી ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર કિંમત બદલાવ બાદ 19 કિલોગ્રામ વાણિજ્યિક LPG ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ₹1745.50, કોલકાતામાં ₹1859 તેમજ મુંબઈમાં ₹1698 તો ચેન્નઈમાં ₹1911 છે. જો કે સબસિડી વિનાના ઘરેલું ઉપયોગવાળા LPG સિલિન્ડરના ભાવોમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલે ગંગાતટના પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહાર અને ઝારખંડમાં તીવ્ર ગરમીના મોજા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં આગામી 4 દિવસ દરમિયાન તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તશે તેવી પણ આગાહી કરી છે. હવામાન ખાતાએ આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. જો કે આગામી 4 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. IPL ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી પરાજય આપ્યો હતો. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે 145 રનનો ટાર્ગેટ 19 ઓવર અને 2 બોલમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. લખનૌ તરફથી માર્ક સ્ટોઇન્સે 45 બોલમાં 62 રન બનાવ્યા હતા. અગાઉ મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 144 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી 5 T20 શ્રેણીની બીજી મેચ 19 રને જીતી લીધી છે. ગઈકાલે સિલહેટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય મહિલા ટીમે DLS પદ્ધતિના આધારે વિજય મેળવ્યો હતો. અગાઉ યજમાન બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના જવાબમાં ભારતીય મહિલા ટીમે ખૂબ સારી શરૂઆત કરી હતી અને 5.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 45 રન બનાવ્યા હતા. જો કે વરસાદના કારણે મેચ અટકાવવી પડી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં, કેન્દ્રીય મંત્રી અમિત શાહ છત્તીસગઢમાં તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આસામમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસ સાથે વાટાઘાટો ચાલુ છતાં ગાઝાના રફાક શહેર ઉપર હુમલાઓ ચાલુ રહેશે. આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની પણ ઉજવણી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.